નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવી કહાનીમાં। અનિલ આજે કાયમ કરતા બહુ વહેલો ઉઠી ગયો હતો। આમે આખી રાત એને ઊંઘ નહોતી આવી। અનિલની પત્ની અસ્મિતાના લગ્ન જીવનના 7મા વર્ષે આજે પ્રથમવાર રડતી આંખે અનિલને એક વિનંતી કરી હતી। અસ્મિતાના એકમાત્ર સગા ભાઈ સૌજીને ગઈકાલે બપોર પછી ગંભીર અકસ્માત થયો હતો, જે અત્યારે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ગઈકાલ સાંજે અનિલ અને અસ્મિતા હોસ્પિટલેથી ખબર કાઢીને આવ્યા હતા। ડોક્ટરના કહેવા મુજબ ઓપરેશનનો ખર્ચ 5 લાખ રૂપિયા થવાનો હતો અને એની 50% રકમ 24 કલાકમાં જમા કરાવવાની હતી। અસ્મિતાના પિતા રૂપિયા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા, પરંતુ ક્યાંયથી બંદોબસ્ત થયો નહોતો। પિતાજીની પરિસ્થિતિ જાણીને અસ્મિતાએ અનિલને મદદ માટે વિનંતી કરી હતી। અસ્મિતાના પિતાજીનું કુટુંબ સામાન્ય સ્થિતિનું છે। આમ તો અસ્મિતા હોસ્પિટલમાં જ રોકાઈ ગઈ હોત, પરંતુ રૂપિયાનો બંદોબસ્ત થાય એ હેતુથી તે અનિલ સાથે ઘરે આવી હતી। જો કે તેનો જીવ તો હોસ્પિટલમાં જ હતો। અનિલના ઘરમાં અનિલ અને એના પિતાજી બંને નોકરિયાત છે। સારી એવી આવક છે। જો કે ઘરનો બધો વ્યવહાર અનિલના મમ્મી રેખાબેન ચલાવે છે। રેખાબેન એકદમ કરકસરવાળા સ્ત્રી છે। એમની પાસેથી રૂપિયા કઢાવવા એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે। એમની પાસેથી મદદની કોઈ અપેક્ષા જ કેવી રીતે રખાય? અનિલને મમ્મીના સ્વભાવની ખબર હતી, એટલે એ સતત બેચેન હતો। એ બેચેનીમાં એ કાયમ કરતા વહેલો ઉઠી ગયો હતો અને અજાયબી ભર્યું વર્તન કરી રહ્યો હતો। એ ઘડીક એના મમ્મી રેખાબેન પાસે આવીને બેસતો, તો વળી ઘડીભર રસોડામાં સવારનો નાસ્તો બનાવી રહેલ અસ્મિતા પાસે આંટો મારી આવતો હતો। ઈષ્ટદેવના મંદિરે તો એ 2-3 વાર આંટા મારી આવ્યો હતો। આ બધું માળા ફેરવી રહેલા રેખાબેન જોઈ રહ્યા હતા। હે પ્રભુ, મારી મમ્મીના હૃદયમાં ઉતરો। હું મારા શાળાની મદદ માટે રૂપિયાની માંગણી કરું, એ મને ના ન પાડે એવું કંઈક કરો પ્રભુ। આવી પ્રાર્થના તો એ ઈષ્ટદેવ આગળ કેટલી વખત કરી ચૂક્યો હતો। અનિલના પિતાજી દરરોજના નિયમ મુજબ સવારે 6:30 વાગ્યે મોર્નિંગ વોક માટે ગયેલા હતા। આમે પિતાજીની આગળ વાતની રજૂઆત કરવામાં કોઈ સાર નથી। આખો કારોબાર મમ્મી પાસે જ છે એવું અનિલ દઢપણે માનતો હતો। અનિલે જોયું તો અસ્મિતાનો ચહેરો એકદમ લેવાઈ ગયો હતો, છતાંય એ આંસુઓને સંતાડીને રસોડામાં માયુસ ચહેરે નાસ્તો બનાવી રહી હતી। એણે ગઈ સાંજે ઘેર આવ્યા પછી એના પિતાજીને અત્યાર સુધી 10 વાર ફોન કર્યો હતો। રૂપિયાનો હજુ સુધી મેળ ખાધો નહોતો। એના પિતાજીએ અંતિમ ઉપાય તરીકે ઘર વેચવાનો નિર્ણય લીધો હતો। એ જાણ એને હમણાં જ થઈ હતી, છતાંય એના પિતાજીએ એને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બેટા, જમાઈ કે વેવાય વેવાણ આગળ રૂપિયાની કોઈ વાત ના ઉચ્ચારતી। જો કે અસ્મિતાએ રૂપિયાની મદદની વાત અનિલને કહી જ દીધી હતી। આમ તો અસ્મિતાને ખબર જ હતી કે સાસુજી પાસેથી મદદની અપેક્ષા રાખવી તે ખોટી વાત છે। એને અસ્મિતાને સાસુમાનો પૂરા 7 વર્ષનો પાક્કો અનુભવ હતો। સોસાયટીમાં આવતી શાકભાજીવાળી બહેન પાસે રેખાબેન શાકભાજીના ભાવ બાબતે કાયમ લાંબી રકઝક કરતા હતા। બજારમાંથી કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી વખતે રેખાબેનની ચિકાસથી અસ્મિતા સારી રીતે વાકેફ હતી। પાણીપુરી વાળા પાસેથી વધારાની 2-3 કોરીપુરી ઝાપટી જતા સાસુમાં રૂપિયાની મદદ કરશે ખરા? જો કે જીવન નિર્વાહની ચીજ વસ્તુઓમાં ઊંચી ગુણવત્તાની ખરીદી અસ્મિતાને આશ્ચર્ય પમાડી દેતી, તો પુત્ર વધુના મોજો ખર્ચ માટે કચવાતા મને હકાર ગણીને રૂપિયા આપી દેતા। સાસુમાં અસ્મિતાને અવશ્ય થોડા ઉદાર દિલના લાગી આવતા હતા, છતાંય અસ્મિતાને મન સાસુમાં તો એકંદરે કંજુસાઈનો પર્યાય હતો। એમાં જરાય નવાઈ નહોતી। રેખાબેન તો સોફામાં બેઠા બેઠા માળા ફેરવવામાં જ હજી મસ્ત હતા। અનિલે આખરે મમ્મી આગળ વાત કરવા માટે મનને તૈયાર કરી લીધું। અનિલે થોડું પાણી પીધું અને પછી ડરતો રેખાબેન પાસે આવીને બેઠો।
રેખાબેને માળા ફેરવવાનું બંધ કરીને અનિલ સામે નજર કરીને સામેથી જ પૂછ્યું, શું વાત છે બેટા? આજ સવારથી ઉદાસ થઈને આમ તેમ આટા મારી રહ્યો છે. મને એવો ભાસ થાય છે કે જાણે તું આજે ઈષ્ટદેવ આગળ વિનંતી કરીને કંઈક માંગી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. અને અનિલ, તું ખાલી ખોટી ચિંતા ન કરીશ. તારા શાળાને કંઈ નહીં થાય. ભગવાન સૌ સારાવાના કરશે. મમ્મી, મારા શાળા સૌજીભાઈની તબિયત હજી સ્થિર છે અને ઓપરેશન કરવાનું જરૂરી બન્યું છે. ઓપરેશનનો ખર્ચ ડોક્ટરે 5 લાખ રૂપિયા આજુબાજુનો કહ્યો છે. તને ખબર છે મમ્મી કે અસ્મિતાનું કુટુંબ એટલું બધું પૈસાદાર નથી. તાત્કાલિક એટલા રૂપિયા ક્યાંથી લાવે? અને આમાંય 2.5 લાખ રૂપિયા તો આજના દિવસે જ ભરવાના છે. મારા સસરા અત્યાર સુધી દોડધામમાં હતા. મમ્મી, એમણે છેવટે ઘર વેચવાનું નક્કી કર્યું છે. રેખાબેને અનિલ સામે નજર માંડીને કહ્યું, અનિલ, તું તારા સસરાના પરિવારને ગરીબ કહે છે. તને શરમ નથી આવતી? હા મમ્મી, હું સાચું કહું છું. તેમની પરિસ્થિતિ ખરેખર આર્થિક રીતે પાંગળી છે. અનિલે વાત દોહરાવતા કહ્યું અને રેખાબેને ઠપકો આપતા અનિલને કહ્યું, દીકરા, તારી ભૂલ થાય છે. તારા સસરા ગરીબ નથી. તું એમનો જમાઈ ખરો કે નહીં? અનિલ સહજ ભાવે બોલ્યો, હા મમ્મી, એ તો ખરું. તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે સમજવા? જેમ તું આ પરિવારનો સભ્ય છે એમ તું એ પરિવારનો પણ સભ્ય જ ગણાય. તું ઘણું કમાય છે તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે કહેવાય? વળી તારા સસરાએ તો આપણી સામે હજુ સુધી લાંબો હાથ પણ નથી કર્યો. અને તે અને અસ્મિતા વહુએ સાંજે ઘેર આવીને અમને સૌજીના સમાચાર આપ્યા. એના પછી તારા પપ્પાએ તારા સસરાને ફોન કરીને સૌજીના સમાચાર લીધા હતા અને રૂપિયાની જરૂરિયાત વિશે પણ પૂછ્યું હતું. તારા સસરાએ તો ચોખ્ખી ના પાડી દીધી હતી. અનિલ, તું જ બોલ. રૂપિયાની જરૂરિયાત હોવા છતાં સગાના નાતે હા ન કહી શક્યા અને એ વ્યક્તિ ગરીબ કેમ ગણવા? અને એ લોકોને ગરીબ કહીને તું અસ્મિતા વહુના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યો છે. દીકરા, તારે રૂપિયાની વાત સાંજે ઘરે આવ્યો ત્યારે જ કહેવાની જરૂર હતી. અત્યાર સુધી રૂપિયા પહોંચાડી પણ દીધા હોત. મને પાક્કી ખાતરી છે કે તારા સસરા અમારા હાથે તો રૂપિયા ન લે પણ વહુના હાથે લઈ લે. કે તારા સસરા અમારા હાથે તો રૂપિયા ન લે પણ વહુના હાથે તો લઈ લેત ને. કાયમી કરકસર કરતા રેખાબેન ભાવવાહી અવાજે બોલ્યા. ત્યારે અનિલ તો ચકળ વકળ આંખે મમ્મીને જોઈ રહ્યો હતો. પરંતુ અસ્મિતા તો રસોડામાંથી દોડતી આવીને જોરથી મમ્મીને કહીને રેખાબેનના પગ આગળ ફસડાઈ પડી. બાથમાં પકડીને અસ્મિતાને ઊભી કરતા રેખાબેન બોલ્યા, ગાંડી ના થા અસ્મિતા વહુ. હું અને તારા પપ્પા તો આમે સૌજીની ખબર કાઢવા જવાના જ હતા. પરંતુ હવે તમે લોકો ઝડપ રાખો. લે આ ચાવી ને તારા હાથે તિજોરીમાંથી 5 લાખ રૂપિયા કાઢી લે. અસ્મિતા વહુ, અને તું શા માટે વલોપાત કરે છે? રૂપિયા આવા સંજોગોમાં કામ ન આવે તો પછી એનો અર્થ શું? રૂપિયા લઈને હવે તમે બંને ઝડપથી હોસ્પિટલે ઉપડો. અને હા અસ્મિતા વહુ, તારા મમ્મી પપ્પાને કહેજે કે મારા સાસુ સસરાએ ઘણા પ્રેમથી આ રૂપિયા આપ્યા છે. હવે ઘર વેચવાનું નથી. છતાંય જો આનાકાની કરે તો મારા દીકરા અનિલના સોગંદ આપજે. આંસુ લૂછીને અસ્મિતા રેખાબેનને ઘડીભર જોઈ જ રહી. રેખાબેને એને ઊભો થવાનો ઈશારો કર્યો. એ સાથે જ એણે ઝડપભેર ઊભી થઈને તિજોરી તરફ દોટ મૂકી. અસ્મિતાએ 7 વર્ષમાં પહેલી વખત પોતાના હાથે તિજોરી ખોલી. રૂપિયા ક્યાં પડ્યા હશે એની એને કોઈ ગતાગમ નહોતી. એણે રેખાબેનને સાથ પાડીને કહ્યું, મમ્મી, પૈસા કયા ખાનામાં છે? નીચેના લોકરમાં 10 નંબરની ચાવી લગાડજે. રેખાબેને પ્રત્યક્ષર સાંભળતા જ હરખભેર અસ્મિતાએ લોકર ખોલ્યું. રૂપિયાની થપ્પી બહાર કાઢતી વખતે 5-6 પાવતીઓ પણ બહાર નીકળી આવી. અસ્મિતાની એક પાવતી પર સાહસિક નજર ગઈ. રૂપિયા 51,000 પૂરા લખેલું દેખાયું. પાવતીના મથાળે શ્રી કૃષ્ણ ગૌશાળા અને વિગતમાં રામ ભરોસે લખેલું વાંચી લીધું. અસ્મિતાએ એ સાથે એણે કુતૂહલવશ બધી જ પાવતીઓ ફંફોળી નાખી. બધી જ રામ ભરોસેની દાનની પાવતીઓ હતી.
અને તેના ભાઈની મદદ કરી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.